જય ગૌ માતા, જય ગોપાલ। આજે અમારી સંસ્થાના મહેમાનશ્રીઓ છે, આજે સેવામાં આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। જોકે મહેમાન છે ને દાતાશ્રી છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર। જય ગૌ માતા, જય ગોપાલ। બસ બારની કમાણીમાં પૂરો। આમ લાઈનમાં આપો પૂળો ભાઈ પાછળ। અમારે રજનીભાઈ લખાણી અમારા વરિષ્ઠ અમારી સંસ્થાના જૂનામાં જૂના સભ્ય। ભાઈ અગાઉ કેવું પડે નહીતર ગાડી ખાલી થઈ જાહે। ની સેવા 4 થી 8 ની। જય ભવાની જીવદયા સેવા સમિતિ ટ્રસ્ટ, નવસારી ખડસુપા પાંજરાપોળ, ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ, અધિક માસની પુરુષોત્તમ મહિનાની સેવા। આ સેવાથી ગૌ માતાનું પેટ ભરાઈને ઠાકરજી રાજી થાય। પુરુષોત્તમ મહિનામાં સેવાનું મહાન પુણ્ય છે। જય ગૌ માતા, જય ગોપાલ। એ લાઈન રાખજો, અંબાવજો પૂળો, ગમે ને ઠેઠ નહીં જતા ને ઠાકી જાહો। આજના અમારી સંસ્થાના બધા મહેમાનશ્રીઓ આ બાજુ આવજો મહેમાન। અમારી મહેમાનશ્રીને તકલીફ છે પગની, કુદરતે આપેલી તોય સેવામાં આવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। એક એક વજન વધી જાય, એક જ આપજો। આયો વાંધીને ભાઈ આયો। કૂદાય છે ઝીણું કૂદાય। આમ બધું ઝીણું ઝીણું ભર્યું છે। એને અત્યાર સુધી બંધ હતું, આગળ ચાલુ કર્યું આમ ને આમ 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 શૂટિંગ ઉતારે
તો મેં કે મમ્મી ચાલુ જ કરી બધી ગાવું હોય ગયું પછી એને ચાલુ કર્યું. તું એલા ખોટે ખોટો ક્યાં જોડસ? જોજો હો. બ્રેક લાગે લાગે ને સીધું હોય રે એમને. જય ગો માતા જય ગોપાલ. આજે પુરુષોત્તમ મહિનો હોય, ભગવાન નારાયણનો મહિનો હોય અને મારી બહેનનો આજ બર્થડે હોય અને આવીને ગાવત્રીઓની સેવા કરી અને જન્મદિવસ મનાવ્યો હોય ને તો પરિવારજનોની અને બહેનના વિચારોને અમે ખરેખર કોટી કોટી વંદન છે કે જન્મદિવસ તો સાહેબ હોટલમાં જઈ અને ઘરે મનાવ્યો, પણ આજે ગાવત્રીઓની જઠર અગ્નિ શાંત કરી અને એમનો જન્મદિવસ મનાવ્યો છે. તો બેન આપની જન્મદિવસની ખૂબ હાર્દિક શુભકામના. ભગવતી ગોમાતા આપને જીવનમાં સુખી સ્વસ્થ અને નિરોગી રાખે એવી આપણે ગોમાતા ઈશ્વરની પ્રાર્થના કરશો અને આપને આપના પરિવારને ખૂબ ગોમાતા સુખી રાખે એવી આપણે શ્રી હરિના ચરણો પ્રાર્થના કરશો. બોલો કૃષ્ણ પ્રિય ગૌ માતા કી જય.